મિત્રો આજના વિડીયોની શરૂઆત આપણે કરી દીધી છે ઘઉંમાં, બરોબર? તો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, તમને બધાને પણ ગુડ મોર્નિંગ. તો જો આપણે હવારમાં હે ને શિયાળાના વાતાવરણમાં હે ને આવતા રહે એ ઘઉંમાં પાણી વારવા. તો હે ને આપણને હવારમાં છે ને અઘરો ટાસ્ક મળી ગયો છે, અઘરામાં અઘરો હે ને. આ હે આપણું હથિયાર પાણી વારવાનું. અને જો આ બાજુ હે ને પાણીનો ધોરિયો ચાલુ છે અને મેં પહેર્યો છે ચડ્ડો અને શર્ટ, જોઈ લ્યો. આ બાજુ મિત્રો હે ને મસ્ત મજાના હે ને સુરત દાદા નીકળી ગયા હે. તો તમને બતાવું, જો કેવું મસ્ત એક નંબર લોકેશન આવે છે ને. જો તો મસ્ત મજાનો સુરત દાદા વાળું લોકેશન હે, એક નંબર. આમ કઈ ન ઘટે એવું હો. આપણે હે ને હવારમાં હે ને ઘઉંમાં આવતા રહે, હજી આપણે હે ને શિરાવાનું બાકી છે, એટલે કે શિરામણ કરવાનું બાકી છે. અમારા ગામડાવાળાને હે ને જ્યાં લગી શિરામણ ન મળે ને ત્યાં લગી મજા ન આવે. તો હે ને કન્ટિન્યુ તમે વિડીયોમાં બન્યા રહીજો. હે ને આજનો દિવસ છે ને બહુ મજા આવવાની છે, કારણ કે શરૂઆત જ છે ને અઘરા ટાસ્કથી થઈ છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો. મિત્રો હે ને આપણે છે ને સસ્તા બ્લોગર છીએ, એટલે આપણી પાસે છે ને કેમેરામેન ન હોય. તો આપણે છે ને હવે વાળી નાખું મસ્ત મજાનું. તો મસ્ત મજાનું નાખું વાળી નાખ્યું છે. હવે ગાયકા ફોન લઈ લો, નકર વળી પાછો છે ને પાણીમાં ફોન પડી જશે. જોકે ફોન તો છે ને વોટરપ્રૂફ છે, પણ તોય આપણે છે ને એવું રિસ્ક ના લેવાય, સમજ્યા? તો મિત્રો તો આપણે છે ને ઘરે આવતા રહ્યા, કારણ કે હવે કરવાનું છે હીરામણ. કારણ કે હીરામણ ન બને ને ત્યાં લગી ગામડાવાળાને હક ન થાય. તો આપણે હવે હીરામણ કરી વારી. તો મિત્રો આપણે હીરામણ કરવા બેસી ગયા છે. લાવો હીરામણ, હાલો દઈ દો, હાલો. હવારમાં હીરામણ કરી નાખી પછી આગળનું કામ કરી ચાલુ બીજું, બરોબર ને? તો તમને વિડીયો કેવો લાગે? વિડીયો જો સારો લાગતો હોય તો સબસ્ક્રાઈબ કરી વાળજો, લાઈક કરી વાળજો અને શેર કરી વાળજો, ઠીક છે? તો મસ્ત મજાનું હીરામણ કરવા બેસી ગયા. મિત્રો આપણે હવારમાં હે ને હીરામણમાં છે ગાજરનું શાક અને ગાયનું દૂધ અને એમાંય ઘઉંની રોટલી. તો આપણે અમારે હીરામણમાં આવવું હોય ગામડાવાળાને, તમારે હીરામણમાં કેવું હોય ને જરાક કોમેન્ટ કરી નાખજો, એટલે અમને ખબર પડે ને કે તમે લોકો શું ખાવ છો અને અમે શું ખાઈ છીએ. તો અમારે તો જો આવું હોય, હવારમાં દૂધ ને શાક ને રોટલી, તો આમ મજા પડી જાય. એમાં બાજરાનો રોટલો હોય અને ઉપર માખણનો લોંદો નાખ્યો હોય ને તો ઓર મજા આવી જાય. તો હાલો આપણે હવે હીરામણ કરી વારી, ત્યાં સુધી તમે ફોલો કરી વારો. મસ્ત મજાનું હીરામણ કરી નાખ્યું છે ને કપડાં બદલી વાળ્યા છે, કારણ કે હવે મારે જવાનું છે કારખાને. તો ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો તો કારખાને. હું અને સુમિતભાઈ આવતા રહ્યા હતા પછી પાણી ભરવા. મને લાગતી હતી ઠંડી, એટલે મેં સુમિતભાઈને કીધું તમે પાણી ભરી વારો, હું નહીં ભરું. પછી હું બનાવવા માંડ્યો ફાકી ખાધા વગર તો હાલે નહીં. તો આ બાજુ કરી દીધું સુમિતભાઈ કામ ચાલુ. સુમિતભાઈ વિચારમાં પડી ગયા, આ શું કરે છે? પહેલી બાજુ બધા કરતા હતા રંગવાનું કામ અને હું કરતો તો વ્લોગ બનાવવાનું કામ. પછી સુમિતને ખબર પડી ગયા મારો વિડીયો બનાવે છે, એટલે ના પાડતો તો. ફાઇનલી મારો વારો આવી ગયો ઘસવાનો. તો હું માંડ્યો પછી વાદરી ઘસવા. ઘસતા હું તો પછી નંગ ફેરવવા માંડ્યો. નંગ ફેરવવાની મને બહુ મજા આવતી હતી, એટલા માટે. પછી આ બાજુ નંગ રંગાઈને આવતું રહ્યું એટલે એમાં સાફ સફાઈ તો કરવી પડે. એટલે એક ભાઈ એમાં કરતા હતા સાફ સફાઈ અને બીજી બાજુ એક ભાઈ કરતા હતા રંગવા વાળા રીચેકિંગ કામ. તો રીચેકિંગ કરીને પછી એ નંગ ઉપાડીને રંગવાનું કામ ચાલુ કરવાના હતા. પછી ભાઈએ રંગવાનું કરી દીધું ચાલુ. દેખે પેન્ટિંગ કર રહા હે, પેન્ટિંગ ક્યાં કર રહા હે? તો મિત્રો અમારું કામ થઈ ગયું છે પૂરું. તો આજ માટે આટલું. ફરી મળશું આવા નવા વ્લોગ સાથે. તો બાય બાય, આવજો.